Welcome to Arang International School News, bringing you the latest in sports, celebrations, achievements, global awareness, activity, and science. Stay tuned for this month's top stories from our vibrant campus. ગુડ મોર્નિંગ અંકલેશ્વર. હું ક્રિશા ઠાકોર આપનું આરઆઈએસ ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. જુલાઈ માસના સમાચાર પર એક નજર. રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જુલાઈ માસ દરમિયાન વિવિધ તહેવારો અને દિન વિશેષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગ્રીન ડે, ગૌરી વ્રત, ગુરુ પૂર્ણિમા, પિંક ડે, યલો ડે, રેડ ડે, કારગિલ દિવસ, સેમિનાર તેમજ રંગપૂર્ણિ અને સ્લોગન સ્પર્ધા, પીટીએમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ વિગતવાર સમાચાર. તારીખ 5મી જુલાઈ 2025ના રોજ ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગૌરમાની ટોપલીમાં બીજરોપણ કરી માતાજીનું સ્વરૂપ માની તેની પૂજા આરતી કરવામાં આવી હતી. આ દિવસે નાના બાળકો માટે ગ્રીન ડેની પણ ઉજવણી કરવામાં આવી હતી. નાના ભૂલકાઓ લીલા રંગના વસ્ત્ર પરિધાન કરી શાળામાં આવ્યા હતા. સમગ્ર શાળા પરિવાર હરિયાળી આવી હતી. તારીખ 9મી જુલાઈ 2025ના રોજ પિંક ડેની ઉજવણી કરવામાં આવી હતી. ફૂલ ગુલાબી વાતાવરણમાં બાળકો ગુલાબની જેમ ખીલી ઉઠ્યા હતા. તારીખ 10મી જુલાઈ 2025ના રોજ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટીગણ તેમજ સૌજી સર મહેમાન પદે પધાર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુ વંદનાના ગીતો, સુંદર અભિનયની રજૂઆત કરવામાં આવી હતી. મહેમાનશ્રીઓએ ગુરુ પૂર્ણિમા ઉત્સવ પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. આ દિવસે બાળકો પીળા રંગના વસ્ત્રોમાં સજ્જ થઈ આવ્યા હતા અને યલો ડેની ઉજવણી કરી હતી. આ ઉપરાંત તારીખ 11 અને 12મી જુલાઈના રોજ રેડ ડે અને રંગપૂર્ણિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 25મી જુલાઈ 2025ના રોજ શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિલસિંહ ઠાકોર સર દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ટાઈમ મેનેજમેન્ટ વિષય પર સેમિનાર દ્વારા સુંદર સમજ આપવામાં આવી હતી. રાષ્ટ્રગીત ગાઈ સૌ સેમિનાર અંતે છૂટા પડ્યા હતા. તારીખ 26 જુલાઈ 2025ના રોજ કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વીર શહીદોને યાદ કરતા નાના બાળકો વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાળકોને વિવિધ સ્લોગન સાથે વીર શહીદોને યાદ કર્યા હતા. આ હતા રંગ ઇન્ટરનેશનલ સ્કૂલના જુલાઈ માસના સમાચાર. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.